જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે પૃષ્ટિ માર્ગ અને શ્રાદ્ધ પક્ષ વિશે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. ભાદરવા સુદ પૂનમથી ભાદરવા અમાસના દિવસો એ આપણા સનાતન ધર્મીઓ માટે આપણા પૂર્વજોને યાદ કરીને તર્પણ કરવાના દિવસો છે, અર્થાત કે શ્રાદ્ધના દિવસો છે. આ દિવસોમાં પ્રત્યેક સનાતનીઓએ શ્રાદ્ધ કરવું જોઈએ એવું ધર્મશાસ્ત્રમાં વિધાન છે. ચાતુર્વર્ણય મયા સૃષ્ટ એટલે કે ચારે વર્ણની સૃષ્ટિએ જે તે વર્ણ માટે શાસ્ત્રોમાં જે નૈમિતિક કર્મ બતાવ્યા છે તે બધા જ નૈમિતિક કર્મોનું પાલન આવશ્યક કરવું જોઈએ. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, જો તું બ્રહ્મજ્ઞાની થઈ ગયો હોય તો પણ તારે લોક સંગ્રહ માટે પણ કર્મ કરતા જ રહેવું પડશે. કર્મ એટલે બધું જ કર્મ, સંધ્યા વંદન, પિતૃતર્પણ, શ્રાદ્ધ વગેરે. તને જોઈને તારા છોકરાઓ પણ કરશે, અને જો તું નહીં કરે તો તારી પેઢી કે જે અજ્ઞાની છે તે કેમ કરશે, તેમનો પણ વિચાર કરવો જોશે. હવે અહીં પ્રશ્ન એ ઊભો થાય કે જે બ્રહ્મ સંબંધી જીવો છે, જેમને બ્રહ્મ સંબંધ લીધેલ હોવાથી લીલામાં પ્રાપ્તિ થયેલ છે, તેવા જીવોને શ્રાદ્ધની શી જરૂર છે? અહીં પહેલાં તો શ્રાદ્ધ શબ્દનો અર્થ સમજવો જોઈએ. શ્રદ્ધયા દીયતે યત્ય તત્ શ્રાદ્ધમ એટલે કે પિતૃઓ માટે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એ જ શ્રાદ્ધ. એટલે કે આ શ્રાદ્ધ એ કોઈ પણ લીલા પ્રાપ્તિ જેવી કોઈ મનોકામના માટે નથી, પરંતુ પિતૃઓનું ઋણ ચૂકવણીના અર્થે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કોઈ પણ જીવ માટે શ્રાદ્ધ કરવું એ બાધક નથી. બીજી રીતે વિચારીએ તો પણ ભગવદ આજ્ઞાનુસાર વૈષ્ણવોએ લૌકિક વૈદિક ક્રિયા પણ તેમાં આસક્તિ અને ફળની આકાંક્ષા રાખ્યા વિના ભગવત સમર્પિત ભાવે કરવાની છે. આ દ્રષ્ટિએ વૈષ્ણવો શ્રાદ્ધ કરે તો બાધક નથી. આપણે સૌ જાણીએ છીએ કે શ્રી મહાપ્રભુજી તેમના પિતા શ્રી લક્ષ્મણ ભટ્ટજીનું નિયમિત શ્રાદ્ધ કરતા હતા. શ્રી ગુસાઈજી પણ દામોદર હર્ષાનીના પિતાનું શ્રાદ્ધ કર્મ કર્યું હતું. તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીએ. ફરીથી મળીશું નવા સત્સંગની સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.